Our next example is delta square. Find second forward difference of 1 upon x into x plus 3 plus into x plus 6. But we know that reciprocal factorial notation એનો યુઝ કરીને આપણે ડેલ્ટા સ્ક્વેર ફાઇન્ડ કરીશું, અથવા ડાયરેક્ટ પણ કરી શકો. આનો યુઝ કરીને આપણે અત્યારે કરીશું. સો એક્સ રેસ ટુ માઇનસ આરની ડેફિનેશન શું થાય? 1 અપોન એક્સ પ્લસ એચ ઇન્ટુ એક્સ પ્લસ 2h પ્લસ અપ ટુ પ્લસ એક્સ પ્લસ આર ઇન્ટુ એચ. તો they are r factors. Using that, x minus 3 of reciprocal factorial minus 3. So 1 upon x minus, here x is x minus 3. If you compare this one, then x is x minus 3 and h is 3. So let us take r is equal to 3 and h is equal to 3. So x minus 3 પ્લસ 3. કેમ r is equal to 3 ને h is equal to 3 લીધું? તો અહીંયા આપણે આ ટર્મ જોઈ છે એટલા માટે. x બરાબર x minus 3 હોય તો 3 કેન્સલ, એટલે પહેલી ટર્મ x આવી ગઈ. સેકન્ડ ટર્મ x minus 3 પ્લસ 2 into h is 3, તો 2 into 3 is 6 and 6 minus 3 is 3, તો સેકન્ડ ટર્મ પણ મળી ગઈ. અને લાસ્ટ ટર્મ is x minus 3 plus 3 into h, તો 3 into 3 is 9, તો 9 minus 3 is 6, તો ત્રણેય ટર્મ મળી ગઈ. એટલા માટે x minus 3 રેસ ટુ minus 3, એના માટે h is equal to 3 અને r is equal to 3 લીધા. હવે આપણે જમણી બાજુ તો મળી ગઈ આટલી. હવે એનો ફોરવર્ડ ડિફરન્સ એટલે ડેલ્ટા સ્ક્વેર ફાઇન્ડ કરવો છે. તો ડેલ્ટા સ્ક્વેર ફાઇન્ડ કરવા માટે આને આપણે y કહી. તો હવે બંને બાજુ ડેલ્ટા એપ્લાય કરી પહેલાં. તો ડેલ્ટા ઇન્ટુ આ ટર્મ પણ ડેલ્ટા થાય. પણ આ ટર્મ બરાબર આ લખી શકીએ એક્સ માઇનસ 3, કેમ કે આ બંને સરખી ટર્મ છે. આના ઇઝ ઇક્વલ ટુ આ છે, તો આને ડેલ્ટા એપ્લાય કરી કે આને ડેલ્ટા એપ્લાય કરી, બંને સેમ જ છે. તો આપણે જાણીએ છીએ રેસિપ્રોકલનો ડેલ્ટા શું થાય? ઘાત નીચે પડે એટલે માઇનસ આર નીચે પડશે, ઇન્ટુ એચ આવશે, ઇન્ટુ એક્સ રેસ ટુ માઇનસ આર પ્લસ 1, એટલે ઘાતમાં એક વધારો થાય. તો અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ 3 છે, તો માઇનસ આર માઇનસ 3 થાય. એચ ઇઝ ઇક્વલ ટુ 3 છે, એટલે એચ ઇઝ ઇક્વલ ટુ 3. એક્સની જગ્યાએ શું લીધું હતું? એક્સ માઇનસ 3, એટલે ઘાતમાં એક વધારો થાય, એટલે ઘાત 3 છે, તો અહીંયા 4 થઈ જશે. અહીંયા માઇનસ નિશાની રેસિપ્રોકલ ફેક્ટોરિયલની નિશાની છે, એટલે માઇનસ નેગેટિવ નથી. આ એક સિમ્બોલ છે રેસિપ્રોકલ ફેક્ટોરિયલ. તો ડેલ્ટા સ્ક્વેર એની ડેફિનેશન શું છે? -1નો સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ 1 એચ સ્ક્વેર ઇન્ટુ એક્સ રેસ ટુ માઇનસ આર પ્લસ 2. તો સેકન્ડ ટાઈમ કરીએ એટલે સેકન્ડ ટાઈમમાં પણ ઘાત નીચે પડે અને -1નો સ્ક્વેર ઇન્ટુ એચ સ્ક્વેર ઉમેરાય. તો એ વેલ્યુ પુટ કરતાં આપણે મળે ડેલ્ટા સ્ક્વેર ઇઝ 108 ઇન્ટુ એક્સ માઇનસ 3 રેસ ટુ માઇનસ 5, અને એક્સ માઇનસ 3 રેસ ટુ માઇનસ 5નું એક્સપાન્ડ કરી વિથ એચ ઇઝ ઇક્વલ ટુ 3 લેવાનું છે. તો એનું એક્સપાન્શન શું મળે? પહેલી ટર્મ એક્સ માઇનસ 3 પ્લસ 3, એક્સ માઇનસ 3 પ્લસ 3, કેમ કે એક્સ પ્લસ એચ આવે, એચ બરાબર 3 છે અને એક્સની જગ્યાએ એક્સ માઇનસ 3 છે, તો 3 ગોઈંગ ટુ કેન્સલ. ફર્સ્ટ ટર્મ ઇઝ એક્સ, પછી તો એચ ઉમેરતું જવાનું. તો એની પછીની ટર્મ આવે એક્સ પ્લસ 3, એક્સ પ્લસ 6, એક્સ પ્લસ 9 અને એક્સ પ્લસ 12. તો આ તમારો આન્સર. Now next example is delta raised to 6 of 1 minus ax 1 minus bx square into 1 minus cx cube. તો આપણે એક થિયરમ પ્રૂવ કર્યો હતો કે n ડિગ્રી પોલિનોમિયલ હોય એનો nth ડિફરન્સ શું થાય? કોન્સ્ટન્ટ મળે, અને n+1 ડિફરન્સ 0 મળે. આપણે થિયરમ પ્રૂવ કર્યો હતો. n ડિગ્રી પોલિનોમિયલ ઓફ
nth order forward difference or backward difference are constant and n+1 order difference are 0. So અહીંયા મલ્ટિપ્લિકેશન કરી તો કેટલા ડિગ્રીની પોલિનોમિયલ મળે મેક્સિમમ આ મલ્ટીપ્લાય કરો આની સાથે અને આ મલ્ટીપ્લાય કરો આની સાથે તો એ જ મેક્સિમમ ડિગ્રી મળશે. તો મેક્સિમમ ડિગ્રી અહીંયા 6 છે, તો આ ત્રણેય ટર્મમાં મેક્સિમમ ડિગ્રી મળશે, બાકીની બધી ટર્મમાં એના કરતાં નાની ડિગ્રી મળશે. તો આ ડેલ્ટા રેઝ ટુ 6 પૂછ્યું છે. જો મેક્સિમમ ડિગ્રી 3 + 2 + 1 એટલે 6 થશે. તો એના કરતાં નાની ડિગ્રીની પોલિનોમિયલ હોય તો બધી ટર્મ 0 થશે. તો આ ત્રણેય ટર્મનો ગુણાકાર કરી એ જ અહીંયા આવશે. બાકીની બધી ટર્મમાં કેવી ટર્મ આવશે? ડેલ્ટા રેઝ ટુ 6 ઇન્ટુ સમ કોન્સ્ટન્ટ, ધારો કે b, ઇન્ટુ x રેઝ ટુ 6 કરતાં નાની ડિગ્રી આવશે, કેમ કે મેક્સિમમ ડિગ્રી 6 આપણે લખી નાખીએ. આનું મલ્ટિપ્લિકેશન કરીએ, ધારો કે 5 આવે તો આની વેલ્યુ શું આવે? 0, કેમ કે અહીંયા પાવર વધી ગયો આના કરતાં ડિગ્રી કરતાં, તો એનો આન્સર આવે 0, જે આપણે થિયરમમાં પ્રૂવ કર્યું. તો આનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે પ્લસ 3 નેગેટિવ છે એટલે નેગેટિવ આવે, ઇન્ટુ a ઇન્ટુ b ઇન્ટુ c ઇન્ટુ x રેઝ ટુ 6 પ્લસ ઓલ ટર્મ વિથ પાવર x લેસ દેન 6, જે આપણે અત્યારે સમજ્યા કે બાકીની બધી એક્સની પાવર 6 કરતાં નાની આવશે, કેમ કે મેક્સિમમ ડિગ્રી 6 છે. તો એનો ડિફરન્સ શું થાય? 0. So the nth order differences of polynomial of n degree are constant and all higher order differences are 0. તો ડેલ્ટા રેઝ ટુ 6 ઇન્ટુ 6 ડિગ્રી પોલિનોમિયલ શું મળે? કોન્સ્ટન્ટ ઇન્ટુ જે પાવર હોય એના ફેક્ટોરિયલ થઈ જાય, કેમ કે આનો યુઝ કરો ડેલ્ટા રેઝ ટુ n x રેઝ ટુ n ની વેલ્યુ શું આપણે જોઈ હતી? n ફેક્ટોરિયલ. અહીંયા કોન્સ્ટન્ટ -abc છે તો એ 12 લખાય, ડેલ્ટાની 12 લખી શકાય, તો -abc અને ડેલ્ટા રેઝ ટુ 6 ઇન્ટુ x રેઝ ટુ 6 એટલે 6 ફેક્ટોરિયલ. સો આ તમારો આન્સર. સો અહીંયા આ થિયરમનો યુઝ થયો. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ represent the function f of x is equal to x square plus 2x plus 3 and its successive differences in factorial notation in which the interval of differences is 1. એટલે h બરાબર શું આપેલું છે? 1. ઇન્ટરવલનો ડિફરન્સીસ 1 આપેલો છે. અને ફંક્શન આપેલું છે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3. તો ફોર સિમ્પ્લિસિટી એક્સની વેલ્યુ તમે આ લ્યો 0, 1, 2 અપ ટુ 4 સુધી, કેમ કે એચનો ડિફરન્સ 1 આપેલો છે તો આ લઈ શકાય. તો કોરસ્પોન્ડિંગ વાયની વેલ્યુ શું મળે? તો આના પરથી મળશે x બરાબર 0 લઈ તો વાયની વેલ્યુ 3 મળે, x બરાબર 1 લઈ તો 1 નો સ્ક્વેર 1 પ્લસ 2x એટલે 2 ઇન્ટુ 1 ઇઝ 2 પ્લસ 3 એટલે 6 મળે. x બરાબર 1 લઈ તો એ રીતે 2 લઈ તો 11 મળે, 3 લઈ તો 18 મળે અને 4 લઈ તો 27 મળે. હવે આપણે જાણીએ છીએ ફોરવર્ડ ડિફરન્સ ટેબલ કઈ રીતે બને. નીચેની ટર્મમાંથી ઉપરની ટર્મ બાદ કરો. ફોરવર્ડ ડિફરન્સ છે એટલે ઉપરની આ વેલ્યુ આવશે, ડેલ્ટા x0, આ ડેલ્ટા સ્ક્વેર y0, ડેલ્ટા ક્યુબ y0 અને ડેલ્ટા 4y0. તો 6 minus 3 is 3, 11 minus 6 is 5, 18 minus 11 is 7, 27 minus 18 is 9 and so on. તો ક્યાં સુધી મેક્સિમમ ડિફરન્સ 4 મળશે? કેમ કે 5 વેલ્યુ છે તો 4 સુધી ડિફરન્સ મળે અને 5માં બધાય બાકીના બધાય 0 થઈ જાય, કેમ કે આ કોન્સ્ટન્ટ વેલ્યુ મળી એટલા માટે. 5 વેલ્યુ હોય તો 4 સુધી ડિફરન્સ મળે. તો એ શું મળ્યો? ડેલ્ટા રેઝ ટુ 4 y0 ઇઝ 0. હવે શું પૂછ્યું છે રકમમાં? ફરીથી represent the function and its successive differences in factorial notation in which interval difference is 1. એટલે આ ફંક્શનને આપણે ફેક્ટોરિયલ નોટેશનમાં આપણે કન્વર્ટ કરવાનું છે. ફેક્ટોરિયલ નોટેશન પોલિનોમિયલ આપેલી છે, તો પોલિનોમિયલનું ફેક્ટોરિયલ નોટેશન આપણે પ્રૂવ કર્યું હતું, એ આપણે આ ફોર્મ્યુલા યુઝ થાય. પોલિનોમિયલનું ફેક્ટોરિયલ નોટેશન ગયા લેક્ચરમાં આપણે પ્રૂવ કર્યું હતું. તો f of x is equal to f of 0 plus delta f of 0
divided by 1 factorial with x raised to 1 plus delta square f of 0 divided by 2 factorial into x square ક્યાં સુધી આવે 4 ડિફરન્સ છે મેક્સિમમ તો ડેલ્ટા રેસ ટુ 4 સુધી આ ટર્મ જાય તો ડેલ્ટા રેસ ટુ 4 વાળી ટર્મ ડેલ્ટા રેસ ટુ 4 એફ ઓફ 0 અહીંયા એફ ઓફ 0 બરાબર y0 કહી શકાય y બરાબર એફ ઓફ એક્સ હોય તો એફ ઓફ 0 બરાબર y0 કહી શકો તો એફ ઓફ 0 ની વેલ્યુ એફ ઓફ 0 એટલે y0 એટલે ફર્સ્ટ વેલ્યુ y ની કોલમની ફર્સ્ટ વેલ્યુ એટલે 3 છે તો એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 3 અને ડેલ્ટા એફ ઓફ 0 એટલે ડેલ્ટા y0 એટલે 3 ડેલ્ટા સ્ક્વેર y0 જે કોષ્ટક પરથી 2 છે 2 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ ઇઝ કેન્સલ x square as it is plus delta cube f of 0 is 0 and delta fourth f of 0 is 0 જે તમે ટેબલમાં જોઈ શકો છો બંને વેલ્યુ 0 છે અને આ 2 છે તો સિમ્પ્લિફિકેશન કરો તો આ કેન્સલ થાય આ બંને ટર્મ 0 તો આન્સર ઇઝ 3 plus 3 into x raised to 1 in factorial notation plus x square in factorial notation સો આ પોલિનોમને તમને આ પોલિનોમિયલને તમે ફેક્ટોરિયલ નોટેશનમાં કન્વર્ટ કરી યુઝિંગ ફેક્ટોરિયલ નોટેશન ઓફ પોલિનોમિયલ એટલે આ ફોર્મ્યુલાનો તમે યુઝ કર્યો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એરર વિશે સમજીશું